ભાવનગરમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયાનો પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતક મહિલાનું નામ ઉષાબા પ્રહલાદસિંહ ગોહિલ હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના જણાવ્યા મુજબ મહિલાનું ગાયનેક ઓપરેશન ડોક્ટર મલય મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ મહિલાને બ્લીડિંગની તકલીફ શરૂ થઈ હતી. આ અંગે પરિવાર દ્વારા મહિલાને પ્રથમ વખત ચેકઅપ માટે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ત્યારે ડોક્ટરે આવું થોડું થશે કરી મામલો સામાન્ય હોવાનું જણાવ્યું હતું. પરંતુ બાદમાં બ્લીડિંગની તકલીફ વધુ વધી જતા ગઈકાલે મહિલાને ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજતા પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને કારણે મહિલાનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે. ઘટનાને પગલે 112 પર કોલ કરી પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ દ્વારા ડોક્ટર વિરુદ્ધ બેદરકારી બાબતે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. યોગેન્દ્રસિંહ, શું બનાવ બન્યો છે અને મરણ જનાર છે તમારે શું થાય? મરી જનાર મારા ભત્રીજા વહુ થાય, ઉષાબા પ્રહલાદસિંહ ગોહિલ. શું બન્યો છે અત્યારે? અમે 12 દિવસ પહેલા ઓપરેશન કરાવ્યું કોથળીનું, પછી 4 દિવસ હોસ્પિટલ રાખ્યા, પછી રજા આપી, પછી ઘરે ગયા તો પછી બ્લડના ડાઘા પડતા હતા. તો મારો ભત્રીજો સાહેબને ફોન કર્યો કે સાહેબ આવી રીતે થાય છે, કે વાંધો નહીં સોમવારે બતાવવા આવો. તો સોમવારની બદલે રવિવારે આવી ગયા, એક દિવસ વહેલા બતાવ્યું. ત્યારે કે આવું તો હાલાત કરી કે કઈ તકલીફ નથી કે તમ તારે એમ કરીને તપાસીને ઘરે મોકલી દીધા. અને આજે બપોરે 2 વાગે એકદમ બ્લડિંગ જ થઈ ગયું. શું નામ છે હોસ્પિટલ? પરિવાર હોસ્પિટલ. કોણ ડોક્ટર છે, શું હોસ્પિટલ છે ને શું અત્યારે તમારી શું માંગ છે? મલય મકવાણા. અત્યારે તમારી લોકોની શું માંગ છે? અમારી માંગ છે કે એની બેદરકારી જ છે. અને આવા બીજા તે સમાચાર એવા મળ્યા પછી કે 3-4 કેસ આવા કોથળીના આવા અહીંયા બની ગયા છે. અત્યારે તમારે લોકોની શું માંગણી છે? અમારે ફરિયાદ કરવાની છે, એની બેદરકારી જ છે, આમાં ચોખ્ખું જ છે. પછી અમે અંદર ગયા, અમને બોલાવ્યા, વેન્ટિલેટર ઉપર રાખ્યા હતા. તો પછી કે વેન્ટિલેટર ઉપર છે કે શ્વાસ પૂરો નથી મળતો. અને પછી અમને 2 જણાને થોડી વાર અડધી કલાક રહીને પાછા બોલાવ્યા. કે જોવો પાછું એટેક આવી ગયું છે, અમે પમ્પિંગ કરીએ છીએ. એ બધું ધતિંગ જ હતું. બેનનું ઓપરેશન કયા ડોક્ટરે કર્યું? મલય મકવાણા.